નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. રાજકોટમાં જે આગકાંડ થયો અને તેમાં મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે. જે રીતે અત્યાર સુધીનો આંકડો સામે આવ્યો છે તે પ્રમાણે 28 લોકોના મૃત્યુ થયા છે અને તેમાં સૌથી વધારે બાળકો છે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. અને આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ આજે પહોંચ્યા અને તેમણે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી. હર્ષ સંઘવી મોડી રાતથી જ રાજકોટ છે અને સાથે સાથે એસઆઈટીના જે 5 સભ્યો છે તેઓ પણ હાલ આ તપાસમાં જોતરાયા છે. ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં 28 લોકોના કરુણ મૃત્યુ થયા છે અને 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 28 લોકોના ડીએનએ સેમ્પલ મોકલાયા છે અને આ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહોની ઓળખ વિધિ થશે. બનાવ સમયે 70 લોકોએ ટિકિટ લીધી હતી અને ગેમ ઝોનમાં 99 રૂપિયાની સ્કીમ અને 28 લોકો મોતને ભેટ્યા. કારણ કે 99 રૂપિયાની સ્કીમ હતી. મોટી સંખ્યામાં આ સ્કીમનો લહાવો લેવા માટે લોકો ત્યાં આવ્યા અને સીધા મૃત્યુ પામ્યા. કારણ કે આ ઘટના 5:30 વાગે ગઈકાલે જ્યારે બની અને આગ જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ લઈ ચૂકી હતી ત્યારે તેમાં જે મોટી સંખ્યામાં લોકો હતા તેમને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો અને તેઓ પોતે ફસાઈ ગયા હતા. હવે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ફાયરના સાધનો છે કે જે ઇન્સ્ટોલ કરવાની જરૂર હતી પરંતુ તે ઇન્સ્ટોલ કરવામાં નહોતા આવ્યા અને એટલા માટે જ આગ જ્યારે લાગી ત્યારે આ સાધન ફિટ કરવામાં નહોતા આવેલા જેથી આગ ઓલવી ન શકાય. અને સાથે સાથે જે કાર રેસિંગ માટેની જે રાઇડ્સ હતી ત્યાં આગળ પેટ્રોલના કેન પણ મૂકવામાં આવેલા હતા જેના કારણે આગ જે છે એ વધારે ફેલાઈ રહી હતી. હવે અહીંયા ગંભીર બેદરકારી જે સંચાલકો છે તેમની તો છે જ, પરંતુ જે અધિકારીઓ છે કે જેણે આ પરમિશન આપી હતી અને ઘણા સમયથી આ ગેમ ઝોન અહીંયા ધમધમી રહ્યું હતું તો એ અધિકારીઓ સામે પણ કાર્યવાહી અને જવાબદેહી નક્કી કરવી જરૂરી છે. હાલ એસઆઈટીની ટીમ જ્યારે તપાસ રિપોર્ટ સોંપશે તેમાં અલગ અલગ બાબતોની ચકાસણી કરવામાં આવશે કે આ જે ગેમ ઝોન હતું એ કેટલા સમયથી હતું. અમે અલગ અલગ 4 તસવીરો આપને બતાવી રહ્યા છીએ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે ઘાયલો છે તેમના ખબરંતર પૂછવા માટે સીધા જ હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે તેમની સાથે વાતચીત પણ કરી છે. અને બાકીની જે 3 તસવીર છે તેમાં જોઈ શકો છો કે પરિવારજનો હજુ પણ પોતાના વહાલ સોયાને શોધી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ઘણા લોકો પોતાના પરિવારજનોને શોધી નથી શક્યા અથવા તો ઓળખી નથી શક્યા. હવે જે 5 એસઆઈટીના સભ્યોની જે ટીમ બની છે તેમાં સુભાષ ત્રિવેદી અધિક પોલીસ મહાનિર્દેશક છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, તેમના વડપણ હેઠળ આ એસઆઈટીની રચના કરવામાં આવેલી છે. તેમાં કુલ 5 મેમ્બર છે જેમાં સુભાષ ત્રિવેદીની સાથે સાથે બંછાનિધિ પાની, એચપી સંઘવી, જેએન ખડિયા અને એમબી દેસાઈ આ 5 સભ્યો એસઆઈટીની ટીમમાં છે અને આ તમામ સભ્યો છે એમના અંડરમાં આ સમગ્ર કાંડની તપાસ થવાની છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે. 28 વ્યક્તિના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાયલોના ખબર અંતર પૂછવા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ હજુ ઘણા એવા છે કે જેમને પોતાના પરિવારજનોની ઓળખ કરવાની બાકી છે અથવા તો કોઈ અતોપતો નથી. તેઓ શોધી રહ્યા છે તેમના પરિવારજનને. લોકો ગઈકાલથી આક્રંદ કરી રહ્યા છે કારણ કે આ જે ગેમ ઝોન છે એ ડેડ ઝોન સાબિત થયું અને 28 લોકોને આ ગેમ ઝોન ભરખી ગયો. વેલ્ડિંગનો એક તણખો અને આગ લાગી અને ત્યારબાદ જોતામાં સેકન્ડોમાં અને થોડી જ મિનિટોમાં આખું ગેમ ઝોન આગના હવાલે થઈ ગયું. તમામ લોકો જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટર, સીપી, ફાયર વિભાગની 8થી પણ વધુ ગાડીઓ સ્થળ પર હતી અને આગ બુઝાવવાની કામગીરી લાગી પરંતુ 3-3.5 કલાક જેટલો સમય થયો આગ બુઝાવતા અને ત્યાર પછી જ્યારે એક બાદ એક મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે સૌ કોઈ હતપ્રત બની ગયા. અરેરાટી વ્યાપી ગઈ કારણ કે એક એક કરીને 28 જેટલા મૃતદેહો છે એ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને આંકડો જે છે એ વધતો જ ગયો. જો કે હજુ જે ઘાયલો છે તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે જ ગઈકાલે પહોંચ્યા હતા અને તે વખતે હવે તપાસ થશે એવી વાત કરવામાં આવી. ગુજરાત સરકારે પણ કહ્યું હતું કે એસઆઈટીની ટીમ છે એ હવે સમગ્ર મામલાની તપાસ કરશે. તો હવે આપણે જણાવી દઈએ કે જ્યારે રાજ્ય સરકારે જે તપાસ સમિતિ એટલે કે એસઆઈટીની નિમણૂક કરી છે એમાં શું તપાસ થવાની છે, કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો આ બનાવ બન્યો છે એની તપાસ ટીમ એટલે કે એસઆઈટી છે એ તપાસ કરશે, ચકાસણી કરશે. ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તેની પણ તપાસ કરશે. ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવી એ પણ તપાસ થશે. ગેમિંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી લીધી હતી કે કેમ અને જે બાંધકામ થયું હતું એ નિયમ અનુસાર થયું હતું કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે.
અને આ સંબંધમાં ફાયર વિભાગની કોઈ એનઓસી હતી કે કેમ એ પણ જોવામાં આવશે. ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા હતી એ પણ તપાસ થશે. ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટેની શું વ્યવસ્થા હતી એ, અને સાથે ગેમિંગ ઝોનના સંચાલક અને અન્ય કોઈ ઇજારદારની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધીમાં જે સામે આવ્યું છે એ પ્રમાણે આ જે ગેમ ઝોન છે એ ઘણા સમયથી, એટલે કે લગભગ 2.5 થી 3 વર્ષથી ધમધમી રહ્યું હતું અને તેની પાસે લાયસન્સ નહોતું, અને એવું પણ કહેવાય છે કે ફાયર એનઓસી પણ ન હતી. સાથે બીજો એક પરિવાર અમને એવો મળ્યો છે કે જેમની ભાણી હતી અને તેઓ કપલ એટલે હસબન્ડ વાઇફ તેઓ અહીંયા ફરવા માટે આવ્યા હતા અને તેઓ મિસિંગ છે. કુલ 3 લોકો આઈ થિંક મિસિંગ છે. કોણ કોણ? 2 ભાણકી અને એક જમાઈ છે. અચ્છા. અને એ ક્યાંથી આવ્યા હતા? જે ભાણકી જમાઈ છે એ વેરાવળથી આવ્યા હતા, અને એક ભાણકી છે રાજકોટની જ છે. ઓકે. અને એ લોકો ગેમ ઝોનમાં કાલે ફરવા ગયા? કાલે ફરવા ગયા હતા 5 વાગ્યા. બસ પછી કોઈ કોન્ટેક્ટ કોઈ કોન્ટેક્ટ નહીં. છેલ્લો બસ એને કંઈક સ્ટેપમાં વિડીયો કંઈક મૂક્યો હતો. અચ્છા. છે તમારી પાસે? ના નહીં. એટલે ત્યાં ગેમ ઝોનમાં જ ગયા હતા અને એનો વિડીયો મૂક્યો છે. ગાડી તમે લઈ આવ્યા ઘરે. અચ્છા. એ ગાડી મળી ગઈ એટલે ટુ વ્હીલર લઈને ગયા હતા 3 જણા એક ગાડીમાં. અને છેલ્લી વાતચીત ક્યારે થઈ હશે આપની? 5 વાગ્યા આસપાસ મારા બેન સાથે વાત થઈ. એટલે જવાના હશે એની પહેલા વાત? હા જવાના હતા ત્યારે. અને ઉંમર શું હશે? જે મોટી ભાણકી છે ને 24 વર્ષ, અને નાની છે ને 18-19 વર્ષ, જમાઈના 26 વર્ષ. એટલે એ કપલ હતું અને એ કપલ ભાણકી સાથે. અને એ મળ્યા જ નથી મળ્યા. કોઈ હાલો તો પતો નહીં. પોલીસ તરફથી કોઈ એવો સંદેશ આપ્યો છે આપને? નહીં, કોઈ જાતનો નહીં. ગઈકાલે ડીએનએ પણ લેવામાં આવ્યા છે એમ કે? ડીએનએ લીધા છે તમારા પરિવારના? અને પછી શું વાતચીત થઈ? શું કહેવું છે એમનું કે ક્યાં સુધી રિપોર્ટ આવશે? શું કહેશે? અત્યારે 10 વાગ્યા સુધીનું કીધું છે. આજે 10 વાગે રિપોર્ટ આપશે, તો આપ આ રિપોર્ટ લેવા માટે આવ્યા હશો એવું હું માનું છું. અને જે ગઈકાલે જે ડેડ બોડી અહીંયા પહોંચી છે એમાંથી કોઈ એવી વિગત આપને મળી રહી છે કે કદાચ એમાંથી ડેડ બોડી કોઈ હોઈ શકે કે એ પ્રકારે? ના, એવી કોઈ વિગત નથી. પોલીસે કશું નહીં, કોઈ જાત નહીં. કારણ કે અમે તો રાતે મોડા આવ્યા, પણ જે ઓલા ભાઈ મારા છે ને એ સાથે હતા. અને જે કપલ છે, કારણ કે ઉંમર પણ નાની છે, એટલે કદાચ હું એવું વિચારી શકું કે થોડા સમયમાં જ કદાચ એમના મેરેજ કે એન્ગેજમેન્ટ થયા છે. બીજા મહિનાની 29 તારીખ ફેબ્રુઆરી. એટલે 2-3 મહિના થયા? 2 મહિના. મેરેજ થયા હતા? હા, મેરેજ. મેરેજને 2 જ મહિના થયા છે. એમનો ફોટો હશે આપની પાસે? કપલનો ફોટો છે, બતાવી શકશો અમને? તો લગ્નને ફક્ત 2 જ મહિના થયા છે. વેરાવળ તેઓ રહે છે. વેરાવળથી તેઓ અત્યારે ફરવા આવ્યા હતા, કારણ કે આ વેકેશનનો સમય છે ને વેકેશનમાં પરિવારના બીજા સભ્યોને પણ મળવા માટે મળતું હોય છે. ત્યારે આશા સાથે કદાચ આવ્યા હશે કે પરિવારના બધા જ લોકો એકસાથે રહીશું, મળીશું. અને એ કાલે ખુશી મનાવવા ગયા હતા. એ જે કપલ છે, 24 વર્ષની ઉંમર છે એ દીકરીની, એના હસબન્ડની ઉંમર 26 વર્ષની છે, અને જે દીકરી છે એની નાની બહેન પણ લગભગ આપ જોઈ શકો છો કે આ હું બતાવી રહી છું. આ બંને 24 વર્ષની આ દીકરી છે, અને નામ ભાઈ શું કીધું? ખુશાલી. અને ભાઈનું નામ? વિવેક. તો ખુશાલી, આપ જોઈ રહ્યા છો કે ખુશાલી અને આ વિવેક ગઈકાલે 5 વાગે ઘરેથી નીકળ્યા છે અને ત્યારબાદ મિસિંગ છે. અને આ સાથે ત્રીજી એક વ્યક્તિ પણ તેમની સાથે હતી. એની સગી નાની બહેન છે. આપ જોઈ શકો છો કે આ સગી નાની બહેન છે. આ બંને દીકરીઓ, એ બંને સગી બહેનો છે. અને સગી બહેનો આપણે આશા રાખીએ કે જીવિત જ હોય, પરંતુ અત્યારે કોઈ જ ખબર નથી. જો કે પરિવારનો ડીએનએ લેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે જે ફોટો પણ છે એ ભગવાનના શરણોમાં છે, શિવના શરણોમાં છે. અને શિવના શરણોમાં કદાચ તેઓ પ્રાર્થના કરવા ગઈ હશે કે અમારો જે પરિવાર છે સુખી રાખો. 2 જ મહિના થયા હતા આ લગ્નને, અને કોને ખબર હતી કે વેરાવળથી જેઓ અહીંયા આવશે તો કંઈક કદાચ આવી ઘટનાના સાક્ષી તેઓ બનશે, આવી ઘટના તેમની સાથે બનશે. વિચાર્યું પણ નહીં હોય આવું ક્યારેય પણ કે ભાઈ આવું બની શકે અહીંયા. એવું કોઈ દી ન થઈ રહ્યું. અન્ય પરિવારજનોનું શું કહેવું છે? ઘરના લોકો જે છે એમને અત્યારે તો ઘરે જ છે, કોઈ એને લેવા નથી. એમના મમ્મી પપ્પા? હા, મમ્મી નહીં, પપ્પાની નહીં. હા, અહીંયા ઘરે જ છે. વેરાવળથી? રાજકોટ. જી. તો એ પરિવારને અત્યારે શું વાતચીત કરી હશે? તમે શું કીધું હશે કે ભાઈ, કારણ કે આવી ઘટના આપણે વિચારી પણ ન શકાય, કહી પણ ન શકાય. અત્યારે તો કાંઈ કીધું નથી. એકચ્યુઅલી એવું છે
અમને કાલ રાત્રે જાણ થઈ, અમે તાત્કાલિક અહીંયા આવ્યા છીએ એવું છે. DNA ટેસ્ટની કરાવ્યું છે, સેમ્પલ આપી દીધું છે, રિપોર્ટ આવે એની રાહ છે. બીજું તો કાંઈ હવે ખ્યાલ નથી કે શું છે શું નહીં. આગળની પ્રોસેસ પછી અમને ખબર પડે એ પ્રમાણે અમે આગળ જોશું શું છે શું નહીં. તો એક જ પરિવાર જેના 3 સભ્યો મિસિંગ છે, જેમાંથી 2 દીકરીઓ છે અને એક તેમના જમાઈ પણ છે, અને આવા અમને અહીંયા 3 થી 4 એવા પરિવારો મળ્યા છે. એટલે લગભગ 5 થી 6 લોકો જે અમને અહીંયા મળ્યા છે તેમાંથી તેમના લોકો મિસિંગ છે, જેની કોઈ જ પ્રકારની અત્યારે ઓળખ નથી થઈ શકી. કારણ કે પહેલાં જ આપણે જોયું કે જે ડેડ બોડી છે પણ એ હદે ભડથું થઈ ગઈ છે કે જે ઓળખી શકાય તેમ પણ નથી. તો બસ હવે પરિવારજનોને એક જ આશા છે કે તેમનું જે પરિવારનું સભ્ય છે એ જીવિત હોય અને તેમની સાથે તેમની મુલાકાત પણ થઈ જાય. અહીંયા પણ જે ભાઈ છે આઈ થિંક એમના પરિવારજન જ લાગી રહ્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. ભાઈ, આપના પરિવારમાંથી છે? આ 2 દીકરીઓ ને એક જમાઈ છે. જી, આપના શું સંબંધ? હા, મારા સગા મામાના 2 છોકરા છે. સગા દીકરીઓ? 2 દીકરીઓ છે. અને એટલે મામાની દીકરીઓ છે? મામાની દીકરીઓ છે. અને આપના ઘરે આવ્યા હતા કે કોઈ? ના, એ તો હમણાં 2 મહિના પહેલાં જ એમના મોટી દીકરીના મેરેજ થયા હતા, તો અહીંયા રોકાવા આવેલી હતી અઠવાડિયું, અને બસ જમાઈ એમને તેડવા આવેલા હતા. બરાબર. બસ 2 મહિના જેવું થયું છે. અને પોલીસ સાથે આપની વાતચીત થઈ કે શું થઈ રહ્યું? ના, એ તો બસ રાત્રે 3 વાગે જ્યારે સેમ્પલ મારા મામાએ આપ્યા, અહીંયા બ્લડના સેમ્પલ એમની પાસે લેવડાવ્યા હતા કે તમે બ્લડ સેમ્પલ આપી દો, પછી અમને તમને આગળ ફોન કરશું. બાકી બીજું કંઈ અમને કંઈ કીધેલું નથી. બસ બિલકુલ. તો એક જ પરિવારના જાણવા મળ્યું આ કેટલા વાગે લાગે? જી, તો 2 દીકરીઓ અને એક જમાઈ જે મિસિંગ છે, જેને શોધવા માટે પરિવાર અહીંયા છે. જો કે DNA રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે 10 વાગે એ રિપોર્ટ પણ આપવામાં આવશે, ને જેની રાહ જોઈને અત્યારે સિવિલ હોસ્પિટલ પર જે આ પરિવારજનો છે તે રાહ જોઈને ઊભા છે. જોવાનું રહેશે કે એ સેમ્પલ અથવા તો એ જે રિપોર્ટ છે ક્યાં સુધી આપવામાં આવે છે. તેમના જે સભ્યો છે, જે ડેડ બોડી છે, શું તેમાં જ એ સભ્યો છે કે નહીં તે અંગે પણ તેઓ ખરાઈ કરવા માટે ઈચ્છી રહ્યા છે, અને માટે જ તેઓ અહીંયા રાહ જોઈને ઊભા છે. તેમની આંખો તરસી રહી છે. તો આ ઘટના જ એટલી ભયાનક હતી કે પરિવારજનોના આક્રંદ રુદન જોઈ, કારણ કે પોતાના જે નાના નાના વાલસોયા દીકરા કે દીકરીઓને ખોઈને આ વિલાપ કરતા પરિવારજનોને જોઈ, અને આ ઘટનામાં જે રીતે આગ લાગી હતી, આ દ્રશ્યો જેવા હતા કે સૌની કંપારી છૂટી જાય. અમારા સહયોગી સંધ્યા પણ આ દ્રશ્યોનું જ્યારે વર્ણન કરી રહ્યા હતા ત્યારે તેઓ પણ રડી પડ્યા હતા. ક્યાં ગયા એ સંચાલકો? ક્યાં ગયા એ ગેમ ઝોનના એ લોકો જે રોજ કરોડોની કમાણી કદાચ કરતા હશે અત્યારે વેકેશનના સમયમાં, પણ કેમ અત્યારે નથી દેખાતા? શું પોલીસે કોઈ પગલાં લીધા? અંકિત, સવાલ તો મોટો આ છે ને. એ પરિવારજનો થકી આપણે આ સવાલ પૂછી રહ્યા છે, કારણ કે પરિવારજનો બિચારા અત્યારે કંઈ બોલી શકે સ્થિતિમાં જ નથી. એ તો એ વિચારી રહ્યા છે, એમની આંખો તો અત્યારે એ જોવા માટે તરસી રહી છે કે જે મેં મારા બાળકને હસતો રમતો મોકલ્યો હતો એ બાળક ક્યાં ગયો? કેમ હું એને એ અવસ્થામાં નથી જોઈ શકતા? કેમ હું એને મારો એ ફરી એ ખુશી હું અમે નથી આપી શકતા? એ પરિવારજનો તો એવું જ ઈચ્છી રહ્યા હશે ને. કેમ એ સંચાલકો નથી અત્યારે? શું કરી રહી છે પોલીસ, અને કેમ નથી જોઈ રહી એ પોલીસ કે કોણ છે સંચાલકો? પોલીસના ચોપડે બધું જ નોંધાયેલું હોય છે અંકિત. જો પોલીસ કદાચ એવું કહેવા ઈચ્છે કે અમને નથી ખબર અથવા તો કોણ છે આ સંચાલક, કોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, બની જ ન શકે એવું. શોધો એમને. પોલીસ, રાજકોટ પોલીસને પણ અમે કહી રહ્યા છે કે શોધો એ લોકોને ને પગલાં લો એમની ઉપર.